નમસ્કાર, હું મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. ગુજરાતમાં દર વર્ષે શાળા પ્રવેશ ઉત્સવ ઉજવવામાં આવે છે અને સરકાર તરફથી જે તારીખ નક્કી થાય અને એ પ્રમાણે આ ઉત્સવ 2 થી 3 દિવસનો જે પણ અલગ અલગ જિલ્લાઓમાં કરવામાં આવે છે તે પ્રમાણે શાળા ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે બાળકોના પ્રવેશનો જે ઉત્સવ મનાવવામાં આવે છે અને એનો ઉદ્દેશ્ય ક્યાંક ને ક્યાંક સરકારનું એવું કહેવું છે કે બાળકો છે એ શાળાએ આવતા થાય, જે ડ્રોપ આઉટ રેશિયો છે તેમાં ઘટાડો થાય. આ બધા જ ઉદ્દેશ્ય સાથે ક્યાંક ને ક્યાંક શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી છે. આ વખતનો જે શાળા પ્રવેશ ઉત્સવ છે તે 26 થી 28 તારીખ સુધી ચાલવાનો છે. અલગ અલગ જિલ્લામાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જશે અને કાર્યક્રમોમાં હાજરી પણ આપશે. હવે સવાલ એ થાય કે સરકાર તરફથી આ ઉદ્દેશ્ય સાથે શાળા પ્રવેશ ઉત્સવનું આયોજન તો કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક બાળકોને શાળા સુધી પહોંચાડવાનો જે પ્રયાસ છે, ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો જે પ્રયાસ છે, પરંતુ સવાલ અહીં એ થાય કે શું આ પ્રયાસ માત્ર પૂરતા છે? કારણ કે ગુજરાતના જે બાળકો છે, ગુજરાતનું ભાવિનું જ્યાં ઘડતર થાય છે એવી જે પ્રાથમિક શાળાઓ છે, એવી જે સરકારી શાળાઓ છે, એવી જે બાલ વાટિકાઓ છે, એમાં માત્ર શાળા પ્રવેશ ઉત્સવની જ જરૂર છે. આ સિવાય કોઈ જરૂર નથી. જે પાયાની સુવિધા છે, બાળકોને શિક્ષણ માટેની જે જરૂરિયાત છે, એ શું તમે ખરેખર પૂરી પાડી શકો છો? રાજ્યમાં ઘણી બધી શાળાઓ એવી છે કે જેના ઓરડા જર્જરિત હાલતમાં છે. ત્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, શિક્ષકોની ઘટ છે, જ્યાં લાઇબ્રેરીનો અભાવ છે, કોમ્પ્યુટર લેબનો અભાવ છે. આ સિવાય ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું, સારા ટોયલેટ બાથરૂમ બાળકો માટે પૂરતા પ્રમાણમાં નથી. આવી તો ઘણી બધી ખાસિયતો છે, આવી તો ઘણી બધી વસ્તુ છે કે જેની બાળકોને જરૂરિયાત છે અને છતાં પણ સરકાર નથી પૂરી પાડી શકતી. ત્યારે શાળા પ્રવેશ ઉત્સવ એક બાજુ થઈ રહ્યો છે અને બીજી બાજુ ગુજરાતની શાળાઓનું ચિત્ર કંઈક અલગ છે. એટલે એક સિક્કાની બે બાજુ આપને જોવા મળી રહ્યું છે. આજે આપણે આ મુદ્દા પર થોડી ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર નીલ પટેલ, જે વિશેષજ્ઞ છે, અમારી સાથે જોડાયા છે. જગદીશ પટેલ, સામાજિક અગ્રણી છે, અને ધર્મેશભાઈ કાનપરિયા જોડાયા છે, આમ આદમી પાર્ટીમાંથી છે અને શિક્ષક છે તેઓ. ત્રણેય મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. સૌથી પહેલો સવાલ જગદીશભાઈ આપને પૂછવા માંગીશ કે મેં જે વાત કરી કે એક તરફ સરકાર શાળા પ્રવેશ ઉત્સવ ના નામે જે કાર્યક્રમો કરે છે, એક પ્રકારના તાઇફાઓ પણ કહી શકાય, કારણ કે જરૂરિયાત જે વસ્તુની છે એનાથી અલગ આ કાર્યક્રમો, અલગ આ તાઇફાઓ, અને ક્યાંક ને ક્યાંક પૈસાનો, બજેટનો વેડફાટ જ કહી શકાય. કારણ કે ઘણી બધી શાળાઓ એવું છે કે જ્યાં બાળકોને બેસવા માટે ઓરડા નથી, બાળકો ઝાડ નીચે બેસે છે, ભાડાના મકાનમાં બેસે છે, બાર ઓટલા પર બેસી. ઘણી બધી આંગણવાડીઓ એવી છે સરકારી કે બાળકો પાસે બેસવાનું મકાન નથી, માથે છત નથી. જરૂરિયાત શેની છે? સરકાર જે કરી રહી છે તે કેટલું યોગ્ય? બેન, આ સરકાર છેલ્લા 23 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતમાં રાજ કરી રહી છે. કહેતા ખરું દુઃખ થાય છે કે એ લોકો માર્કેટિંગમાં જ માને છે. જેમ તમે કીધું, તાઇફાઓ, આપણા ટેક્સના પૈસા એ લોકો મોટા મોટા હેડિંગ, મોટી મોટી જાહેરાતો, અમે આમ કરીએ છીએ, તેમ કરીએ છીએ, એમ જ એ લોકો બગાડે છે. તમે સમજો કે આજે ઘણી સ્કૂલો એવી છે ગામડાની કે જેમાં જર્જરિત મકાનો છે. જેમ તમે કીધું એમ 5000 સ્કૂલોને તો મેદાનો નથી. એક બાજુ કે છે કે ભાઈ આપણે અહીંયા ઓલિમ્પિક કરીશું આમ ગુજરાતમાં, પણ ત્યાં 5000 સ્કૂલોમાં મેદાન નથી બેન. ત્યાં છોકરાઓ કઈ રીતે યોગા કરશે? યોગા માટે કેટલું બધું અત્યારે પ્રચાર કરી રહ્યા છે મોદી સાહેબને લોકો, પણ એના માટે પૂરી સગવડો જો તમે નાનપણથી જ વિદ્યાર્થીઓને આપશો યોગા ને બધું, તો જ આ બધું થશે. 20,000 વર્ગખંડની અછત છે બેન અત્યારે. તમે નહીં માનો, ગામડાઓમાં 4 ધોરણના છોકરાઓના એક વર્ગમાં બેસાડો એવી હાલતો છે. બીજી વસ્તુ, તમે 5 સ્કૂલમાં મેદાન નથી. મેં તમને કીધું 5616 સ્કૂલો એવી છે જેમાં 8 થી 10 વિદ્યાર્થીઓ જ ભણે છે ગામડાઓમાં. એનું રીઝન શું છે? આપણે ત્યાં શિક્ષણ સુવિધા બરાબર છે નહીં. આજે અમદાવાદમાં એટલી મોંઘી મોંઘી સ્કૂલોમાં વાલીઓને છોકરાઓને કેમ મૂકવા પડે છે? એનું કારણ એ જ છે કે તમારું જે શિક્ષણ સ્તર છે સ્કૂલોનું, સરકારી સ્કૂલોનું, એ બહુ કથળેલું છે. જો તમે ત્યાં સારું શિક્ષણ આપશો, સારી ફેસિલિટી આપશો, છોકરાઓને સારા સારા મેદાનો આપશો, છોકરાઓને ત્યાં ભણવાની મજા આવશે, તો આ જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે, સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં આડેધડ જે લૂંટ ચલાવે છે, ભાઈ તમે એફઆરસી નક્કી કરો છો અને સ્કૂલોની ફીઓ નક્કી કરો, બધું શેના માટે? તમે જ આ શિક્ષણ પાયાનું આપો ને. શેના માટે અમારે ખાનગી સ્કૂલોમાં એમાં છોકરાઓને ભણાવવા પડે? આજે લાખ લાખ, 2-3 લાખ વાર્ષિક ફીઓ શેના માટે આપવાની?
એમાં પાછી સ્કૂલો દૂર હોય, એમાં પાછી છોકરાઓનો સ્કૂલની વાન બંધાવવાની, વાનમાં હમણાં તમે મેં આજે જ છાપામાં વાંચ્યું કે વાન ઊંધી પડી ગઈ, 8 થી 10 છોકરાઓ બેસવા બદલે 12 છોકરાઓ, કેટલી બધી અસુવિધાઓ છે. તમે 22 વર્ષથી તમે જો ગુજરાતમાં આ રીતે શૈક્ષણિક સંસ્થાઓમાં આ રીતનું સ્તર લાવતા હોય તો બહુ જ ખોટું છે. એની સામે તમે બિહાર જેવી વાત, હું તમને ખરેખર એક દુઃખ આપણે થાય છે, હું ઘણી બધી સંસ્થાઓમાં સંકળાયેલો છું, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બિહારના અને યુપીના આઈપીએસ ના આઈએએસ અધિકારીઓ હું દરેક શાખામાં જોઉં છું, દરેક ખાતાઓમાં જોઉં છું, તો આઈએએસ ના આઈપીએસ કોણ હોય છે બેન? બિહારના એ લોકો જ હોય છે. ગુજરાતમાં ઘણા ગાંઠા હોય છે. એનું કારણ શું છે? તમારું શૈક્ષણિક સ્તર તમને ત્યાં જ બતાવે છે કે આપણા કેટલા છોકરાઓ ભણી ગણીને આઈપીએસ આઈએએસ થાય છે. આ તો હવે ગુજરાતની શૈક્ષણિક સંસ્થાની જગ્યાએ સામાજિક સંસ્થાઓ જાગી છે, અને એ પોતાના લેવલે પોતાના સમાજના છોકરાઓના આ રીતે ટ્યુશન ક્લાસ આઈપીએસ આઈએએસ, અમારું સરદાર ધામ છે, અમારું ઉમિયા ધામ છે, આવી ઘણી સંસ્થાઓ બીજા બધા સમાજની પણ હવે આઈએએસ આઈપીએસ છોકરાઓ પેદા કરવા માંડી છે. શું આ તમારા ગુજરાત સરકારની કોઈ જવાબદારી જ નથી બેન? તમે જો ક્યાંય અત્યારે પ્રવાસી શિક્ષકોની ભરતી કરતા નથી. ઘણી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની તો સ્કૂલો ખાનગી છોકરાઓનો ભણાવવા માટે બે સ્કૂલમાં રાખીને ભણાવવા પડે છે. પ્રવાસી શિક્ષક ખાલી નામના છે બેન, માળખાકીય સવલતો કોઈ છે જ નહીં. સંડાસ બાથરૂમ તમે જુઓ, ગામડાઓમાં જઈને તમે જો છોકરાઓ કયા ટોયલેટમાં બેસતા હશે. ઘણી સ્કૂલોમાં તો છોકરાઓ જો સફાઈ કરાવે છે. એટલે આ સ્તર એટલું બધું કથરેલું છે. કોમ્પ્યુટર લેબો બનાવી, કોમ્પ્યુટર લેબ દિલ્હીનું એ લોકો પુનરાવર્તન કરવા કે દિલ્હીમાં કેવું છે, કોમ્પ્યુટર લેબો બનાવી, પણ કોમ્પ્યુટર લેબમાં કોમ્પ્યુટર શિક્ષક જ નથી. શું કરવાનું કોમ્પ્યુટર લેબ બનાવી? 70% સ્કૂલોમાં શિક્ષકોની ભરતી જ નથી બેન. અત્યારે ક્યાંય શિક્ષકોની ભરતી નથી, કારણ કે એમને બધું ખાનગીકરણ કરી દેવું છે. જો આ લોકો સરકારી સ્કૂલોમાં ભરતી કરે તો લોકોને રોજગારી મળે, પણ એવું કરવું નથી, કારણ કે આ લોકો સ્કૂલ માફિયાઓના હાથમાં આવી ગયા છે. એમને તો સ્કૂલ માફિયાનો કમાણી કરાવી છે. એટલે આપણે ખરેખર સુવિધાઓ બહુ જ ઓછી છે. 2574 શાળાઓ તો ખંડેર છે બેન. તમને શું કહું, આખા ગુજરાતમાં અત્યારે આપણે કહીએ છીએ મરામત કરાવે છે. છાપરાઓવાળી સ્કૂલો છે, અત્યારે ધાબા તો બાજુમાં રહ્યા, તો આ તાઇફાઓમાં પૈસા જે ખર્ચો છો ને એની જગ્યાએ પૈસા તમે સ્કૂલોના ધાબાઓ કરવામાં વાપરો તો સારું છે. 14,600 શાળામાં એક જ વર્ગખંડ છે, ઓનલી વન. આ શું તમારું સ્તર છે? 23 વર્ષથી તમને શિક્ષણ તમને સરકાર આપી છે, એ ગુજરાતીઓ ખોબે ખોબે મત આપે છે, તો તમે શિક્ષણનું સ્તર કમસે કમ સુધારો. 10 લાખ વિદ્યાર્થીઓ આજ સુધી શાળાએ નથી ગયા, અને જે ગયા છે ને તો ડ્રોપ રેશિયો વચ્ચેથી છોડી દેશે. એનું કારણ શું છે? આ બધું મંથન કરવાની જરૂર છે. પ્રવેશોત્સવ કરાવી શું કરશો? 15-20 છોકરો આયા, ગુલાબો આપ્યા, એના હોર્ડિંગો માર્યા, મંત્રીઓ ગયા, પણ મંત્રીઓ તાતી જરૂરિયાત છે કે છોકરાઓ કેવું શિક્ષણ લે છે, એના કેવા શિક્ષકો તમે પૂરા પાડ્યા છે, એ બેન જરૂરી છે અત્યારે. એટલે ખરેખર આપણને દુઃખ થાય છે કે ગુજરાતમાં આટલા વર્ષોથી ભાજપની સરકાર છે, પણ જયારે આપણે કહીએ છીએ જ્યારે મત લેવા હોય છે ત્યારે ગુજરાત રોલ મોડેલ છે. પણ હું તો કહું છું, બિહારના યુપીના જે પ્રમાણે અધિકારીઓ છે ને, એવા અધિકારીઓ ગુજરાતના દરેક દેશના રાજ્યોમાં હોવા જોઈએ. એના જગ્યાએ આપણા રાજ્યમાં જ બીજા અધિકારીઓ, આપણા રાજ્યના માણસો તો ક્યાં જવાની વાત જ ક્યાં છે? એટલે બેન ખરેખર આ દુઃખની વાત છે. બિલકુલ જગદીશભાઈ, તો તમે ખૂબ જ સાચી વાત કરી કે જે ખરેખર જેની જરૂરિયાત છે એ કરવાની જગ્યાએ આવા તાઇફાઓ, આવા ઉત્સવોના નામે સરકાર ક્યાંક ને ક્યાંક જાહેરાતો કરી રહી છે, મોટી મોટી વાતો કરી રહી છે, અને અંદર ખાને જે સરકારી શાળાઓમાં બાળકોને જે જરૂરિયાતો છે તે નથી પૂરી પાડવામાં આવતી. ધર્મેશભાઈ, તમને શું લાગે છે? કારણ કે દર વખતે જે આંકડાઓ સામે આવે છે કે દર વર્ષે સરકારી અમુક શાળાઓને તાળા મારવા પડે છે, બંધ થઈ ગઈ છે, કારણ કે ત્યાં એટલા બાળકો જ નથી, બાળકોની એટલી સંખ્યા જ નથી થતી. તો પછી તમે આવા ઉત્સવો જે કરો છો, આવા તાઇફાઓ કરો છો, એનું કારણ શું? હાજી મેડમ, પેલા તો હું એ કહેવા માંગુ છું કે અત્યારે જે શિક્ષણની જે ઘોખ ખોદવામાં આવી રહી છે સરકારો દ્વારા અને અધિકારીઓ દ્વારા, અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે જ્ઞાન સાધના, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, આવા બધા પ્રોજેક્ટો લાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ શું છે? સરકારી સ્કૂલોને તાળા મારવાના પ્રોજેક્ટ છે. કેમ કે સરકારી શાળાની અંદર જે બાળકો સારા છે, તેજસ્વી છે, એને સેટ નામની પરીક્ષા યોજી અને એમાંથી બધા વિદ્યાર્થીઓને સરકારી ખર્ચે પ્રાઇવેટ જે સારી સ્કૂલો છે એમાં મૂકવામાં આવે છે. તો સરકાર શું એ ખર્ચો આ સરકારી શાળામાં ના કરી શકે? અધિકારીઓ કેમ ચૂપ બેઠા છે? એને કશું ભાનમાં જ નથી આવતું કે એ જેમ ઉપરથી કે એટલું જ એને કરવાનું છે. ત્યારે હાલ શિક્ષકોને કોરોનાની અંદર એને સબ ગણવા મૂકી દીધા હતા, અને પેલા રાજ્યની અંદર જયારે તીડ આવ્યા હતા ત્યારે શિક્ષકોને થાળી વગાડવા મૂકી દીધા. તો શિક્ષકોને શું એ કરવાનું છે? શિક્ષક છે તો એની પાસે શિક્ષણનું કાર્ય કરાવો. અત્યારે એક
શિક્ષક એવો મને બતાવો કે જે સરકારી બીજા કામમાં ઇન્વોલ્વ ના હોય. અત્યારે શિક્ષકોની ઉપર તાબજોબ કરી અને એની પાસેથી વધારેમાં વધારે વર્ક લેવામાં આવે છે, પણ શિક્ષણનું નહીં, શિક્ષણ સિવાયનું વર્ક લેવામાં આવે છે. જેમ આપણે જગદીશભાઈએ કીધું, હવે એક હું ઉદ્યોગપતિની જ વાત કરું છું કે અત્યારે જે આ સરકાર છે એ ઉદ્યોગપતિની હોય ને એવું લાગે. કેમ કે આવી જે મોટી મોટી સ્કૂલો છે પ્રાઇવેટ, એ બધી કોની છે? મોટા મોટા ઉદ્યોગપતિઓની. અત્યારે જે બાળક સ્ટેટની અંદર પાસ થાય છે, જ્ઞાન સાધના, જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ, આની અંદર સરકારો કરોડો મોઢે, લાખો ને કરોડો મોઢે ફંડ આપે છે વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્યમાં. તો શું એ સરકાર ખર્ચો સરકારી સ્કૂલમાં કરી અને સરકારી સ્કૂલોને પ્રાઇવેટ સ્કૂલો જેવી ના બનાવી શકે? શું પ્રાઇવેટ સ્કૂલની અંદર જ સારું શિક્ષણ છે? મુદ્દા છે ત્યારે મારી પાસે જે મુદ્દા, હું અમરેલીથી છું. અમરેલીની અંદર હું જયારે ભણતો ત્યારે ફોરવર્ડ નામની એક સ્કૂલ હતી. ત્યારે એની અંદર એડમિશન લેવા માટે 12 કિલોમીટરની લાઈન લાગતી. અત્યારે એની અંદર સંખ્યા નથી. એનું કારણ શું? કે ત્યાં શિક્ષકોનો અભાવ, સરકાર જે બેદરકારી કરી રહી છે શિક્ષકોની ભરતી કરવામાં, ટાઈમે ભરતી નથી કરતી. જે શિક્ષકો ફાજલ થયા હોય ત્યાં વિધિન 6 મહિનાની અંદર નવો શિક્ષક આવવો જોઈએ, તો એ આવતો નથી. અત્યારે એક આઈફો છે કે ભાઈ પ્રવાસી જ્ઞાન સહાયક. તો જ્ઞાન સહાયક અને પ્રવાસી શિક્ષક શું કરવાનું? એ તો એક જેમ આપણે વાડી ઉપર મજૂર મૂક્યો હોય એવી જ રીતના કામ કરવાના છે. જો તમારે એની પાસે કામ લેવું હોય તો એને ખરેખર સરકારી શિક્ષકની અંદર હોદ્દો આપો, એને મદદની શિક્ષકમાં આપો, તો એ કામ કરશે, તો એમાં બાળકોનું ભવિષ્ય થશે. પણ સરકાર અત્યારે એ કશું જોતી નથી. શિક્ષક ખાલી છે ને દાળિયા મૂકી દે છે, એટલે કે પ્રવાસી અને જ્ઞાન સહાયક. તો આ છેલ્લા હું જોઉં છું ત્યારથી 8 મહિનાથી જે આ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, તો અત્યાર લગી ભરતી કેમ ના થઈ? સરકારે તો એવું કીધું વેકેશન ખુલશે એટલે દરેક શિક્ષકો પોતાના સ્થળ ઉપર હાજર હશે. મારી આજુબાજુના વિસ્તારમાં ક્યાંય જે એક શિક્ષક હાજર થયો નથી. જે ઉલટાના જે જ્ઞાન સહાયક અને જે વિદ્યા સહાયક હતા એ જ એમને મારી નજરમાં આવી ઘણી બધી સ્કૂલો છે કે જ્યાં સરકારી શિક્ષકો હાલ શાળાની અંદર હાજર હોય અને એના કામમાં પણ હાજર હોય. આવું કેમ ચાલી રહ્યું છે? આ બધું જે છે એના આધારે જ અત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. કેમ કે વિદ્યાર્થીને શિક્ષણ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે, એની પાસે જો પૂરો એનો શિક્ષક નહીં હોય અથવા જે વિષયનો જ્ઞાતા નહીં હોય, એને શું ભણાવવાનો? મેં એવા જોયા છે કે ભાઈ મનોવિજ્ઞાનનો જે શિક્ષક હોય એ બાળકોને ગુજરાતી શીખવતો હોય છે. જેને વાક્ય રચનાની નથી ખબર, એ ગુજરાતી શું શીખવવાનું? એને મનોવિજ્ઞાન આવડે છે તો એની પાસે મનોવિજ્ઞાન લેવડાવવું જોઈએ, એની પાસે ગુજરાતી ના લેવડાવવું જોઈએ. તો અત્યારે જે આ બધું હાલે છે કે ભાઈ શિક્ષકો ઉપર જે થાપ જમાવવામાં આવે છે, બળજબરી પૂર્વક જે કામ કરાવવામાં આવે છે, એનાથી શિક્ષકો પણ નારાજ છે. તો હું તમને એક દાખલો આપું કે પેલા શિક્ષકોને જયારે છૂટા થાય ત્યારે પેન્શન યોજના હતી કે નહીં? હેલો મેમ, તમને પૂછું છું. હા હતી ને? તો અત્યારે એ જે પેન્શન યોજના છે એને નાબૂદ કરી દેવામાં આવે. જે લોકો માત્ર 5 વર્ષ લોકો એને જે છૂટે છે, એ લોકો જ્યાં લગી જીવે ત્યાં લગી એને પેન્શન મળે છે. એનો પગાર પણ અત્યારે સારો, લગભગ મારા અંદાજે 2.5 લાખ રૂપિયા જેવો પગાર છે. તો એ જયારે 5 વર્ષ એના પૂરા થશે તો એનો તો પેન્શન શરૂ જ રહેશે. તો જેને પોતાનું આખું જીવન આ શિક્ષણની અંદર આપ્યું છે, તો એનું પેન્શન કેમ બંધ? આવા ઘણા બધા કારણો છે. હું તમને અમરેલીનો એક દાખલો આપું કે એક નાનું એવું સંગઠન હતું અમરેલીની અંદર. અત્યારે બહુ મોટું વિશાળ થઈ ગયું છે અને એવું કહેવાય છે કે ગુજરાતના ભામાશા. એની પાસે એક સંખ્યાનો અભાવ હતો, પણ અત્યારે એની પાસે એટલી સંખ્યા થઈ ગઈ કેમ કે સરકારે DLS, જ્ઞાન શક્તિ આવી ઘણી બધી માન્યતાઓ આપી. અને એના તો બધા મારી પાસે પ્રૂફ પણ છે. તેમાં કેટલું ખોટું થયું છે, કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે, કેટલા સરકારી રૂપિયા પચાવી દેવામાં આવ્યા છે, જે ખરેખર બાળકોના હતા. જે ખરેખર પૈસા કોના હતા? બાળકોના હતા. પણ એ પૈસા આ ઉદ્યોગપતિએ પોતાના ખિસ્સા ભરી લીધા. તો એમાં સરકાર પણ એવું લાગે છે કે આખું આટા કાન કરતી, કેમ કે તો જ આ બધું હાલતું હોય, નહીં તો આટલું બધું તો હાલે જ નહીં.
કેમ કે અત્યારે મારા ગામની અંદર જે શાળા છે એની અંદર હું જયારે ભણતો ત્યારે ક્લાસમાં બેસવાની જગ્યા નહોતી, એટલી સંખ્યા હતી. તો શું મારા ગામના બધા બાળકો બહાર જતા? જી મારા ગામના બાળકો અહીંયા બધા અત્યારે અમરેલી ભણવા જાય છે, અહીંયા વિઠ્ઠલપુરમાં નથી ભણતા. એનું કારણ શું? તો કે અહીંયા શિક્ષકોની ઘટ છે. જે શિક્ષકો છે એ પૂરતું એની પાસે જ્ઞાન નથી, એટલે કે પ્રવાસી શિક્ષકો મૂકેલા છે. તો પેલા તો સરકાર આજે શિક્ષકોની જે ઘટ છે એ પૂરી કરે અને ત્યાર પછી આવા ફતવાઓ કરે તો વિદ્યાર્થીઓની સંખ્યા જળવાઈ રહે અને સ્કૂલ જે છે એ પ્રાઇવેટ કરતા પણ સારી બની જાય. હા, આપનું શું કહેવું છે નીલભાઈ? હા, મારું નામ ડોક્ટર નીલ પટેલ. મનીષાબેન અહીંયા બોલાવવા બદલ ખૂબ આભાર તમારો. હું હવે ચોક્કસ આપણે વાત કરવા માંગીએ છીએ કે શાળા પ્રવેશ ઉત્સવ જે થાય છે એ ડ્રોપ આઉટ ઘટાડવા માટે થાય છે. સરકારનું એવું માનવું છે કે ડ્રોપ આઉટ ઘટાડવા માટે આપણો શાળા પ્રવેશ ઉત્સવ કરીએ છીએ, બરાબર? એટલે ડ્રોપ આઉટ રેટ આપણો 2021-22માં 5% અપર પ્રાઇમરીનો છે, 1% પ્રાઇમરીનો છે અને સેકન્ડરીનો ડ્રોપ આઉટ રેટ આપણો 23% છે. એનો મતલબ એવો છે કે પ્રાઇમરી એટલે શાળા પ્રવેશ ઉત્સવ જે થાય છે એમાં કોઈ છોકરાઓ આપણા ડ્રોપ આઉટ થતા નથી વધારે. જે ડ્રોપ આઉટ રેશિયો છે એ વધારે આપણો હાયર એજ્યુકેશનમાં છે અને સેકન્ડરીમાં છે. એટલે સરકારનો જે શાળા પ્રવેશ ઉત્સવ છે ડ્રોપ આઉટ ઘટાડવા માટે એ તો તદ્દન ખોટો જ મુદ્દો છે. એ પૈસાનો એકદમ વેડફાઈ જાય એવો મુદ્દો છે. અને બીજી વાત એ રહી કે સ્કૂલમાં સારી સગવડો તો હોતી નથી, એ અમારા બે મિત્રોએ જણાવ્યું. અમારે ઘાટોડિયા પ્રાથમિક શાળામાં અમે ખૂબ લડ્યા, એ સારી સગવડો થઈ. અને અત્યારે હાલ બી કેટલાય અમારા ગરીબ બાળકો છે જેને એડમિશન શાળા પ્રવેશોત્સવની અંદર બી મળતા નથી. જો કે એના કારણો કદાચ અલગ હોઈ શકે, પણ પ્રિન્સિપાલને હું પોતે મળ્યો છું અને ખોટી અમુક વાર વાતો કરતા હોય છે એ લોકો. એટલે ડ્રોપ આઉટ ઘટાડવા માટેનો આ શાળા પ્રવેશ ઉત્સવ છે જ નહીં, આ ભાજપના તાઇફા કરવા માટેનો પ્રવેશ ઉત્સવ છે. કારણ કે આપણે ગુજરાતમાં જે છે એ બધું શિક્ષણ આપણા શિક્ષણ માફિયાઓ જ ચલાવે છે. જોઈ લો કાર્તિક પટેલ, ખ્યાતિ યુનિવર્સિટીનો માલિક કાર્તિક પટેલ છે પોતે, જે અમને ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ કર્યો એ, બરાબર? એટલે એજ્યુકેશન તો સરકારને બિલકુલ ગમતું જ નથી, કારણ કે એજ્યુકેટેડ પબ્લિક થશે તો સરકાર બદલાઈ જશે. એટલે મારી જનતાને નમ્ર વિનંતી તો એ જ છે કે આપણે વોટ ખાલી એક મુદ્દા ઉપર કરવો જોઈએ, એજ્યુકેશન ઉપર. કારણ કે એજ્યુકેશન ઇઝ ધ મોસ્ટ પાવરફુલ થિંગ હુ કેન ચેન્જ ઈચ એન્ડ એવરીથિંગ. નેલ્સન મંડેલાએ આવું કીધું છે. અને સ્વામી વિવેકાનંદ બી એવું કહે કે ધર્મ ત્યારે કોઈ જાણી શકે જ્યારે એના જોડે શિક્ષણ હોય ત્યારે. એટલે આપણે ગુજરાતમાં જેટલા મંદિર હોય ને એના કરતા ડબલ આપણે શૈક્ષણિક સંકુલો હોવા જોઈએ, એવું મારું માનવું છે. અને સરકારને આમાં કોઈ ઇન્ટરેસ્ટ છે નહીં શૈક્ષણિક સંસ્થામાં, બિલકુલ. કારણ કે ફીના વધારા બી જુઓ, અને અત્યારે તો જ્યાં જુઓ ત્યાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલો છે. જ્યાં સુધી બાળક પોતાની સંસ્કૃતિને ઓળખી ના શકે ત્યાં સુધી એની વિચાર શક્તિ વિકસિત થાય જ નહીં, એવું દરેક સાયકોલોજીની બુકમાં લખ્યું છે. એટલે પોતાની ભાષામાં જ્યાં સુધી બાળક ના ભણે ત્યાં સુધી એની વિચારિક શક્તિનો વિકાસ થાય જ નહીં. એટલે આ ભાજપ સરકાર બધાને ગુલામ બનાવવા માંગે છે. જેમ કે એજ્યુકેશન જેમ ઓછું થશે એમ લોકો ગુલામ બનશે અને એમની સત્તા એક ધારી ચાલી રહેશે. એમાં ઘણી બધી આપણી સંસ્થાઓનું બી ઇન્વોલ્વમેન્ટ છે અંદર. એવું નથી કે બીજી બધી સંસ્થાઓ નથી ઇન્વોલ્વ, આમાં ઘણી બધી સંસ્થાઓનો બી સપોર્ટ છે એમને, એટલે તો આટલું બધું ચાલી રહ્યું છે. કારણ કે ડ્રોપ આઉટનો રેશિયો તો 25.7% સેકન્ડરી એજ્યુકેશનમાં છે. એટલે ડ્રોપ આઉટ માટે તો જે આ શાળા પ્રવેશ કરે છે એ બિલકુલ નકામો, બિલકુલ તદ્દન ખોટો અને બોગસ આ એમનો ઉપાય છે એકદમ. ખબર નહીં કોના અંડરમાં આ બધું થઈ રહ્યું છે શાળા પ્રવેશોત્સવ ને એ બધું, કયા અધિકારી આ બધું એમને બતાવી રહ્યા છે. બાકી અધિકારીનો એટલી બી નથી ખબર કે આપણો ડ્રોપ આઉટ રેટ છે એ હાયર સેકન્ડરીમાં વધારે છે 25.7. પ્રાઇમરીમાં તો આપણે 1% છે ડ્રોપ આઉટ રેટ. એટલે પ્રાઇમરી શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ અટકી જાય એવો તો કોઈ ચાન્સ જ નથી. એટલે આ બધી તદ્દન ખોટી વાતો અને ખોટા ભાજપના તાઇફાઓ છે. બિલકુલ નીલભાઈ, ખૂબ જ સરસ વાત કરી. ધર્મેશભાઈ, આપને પૂછવા માંગીશ કે જે રીતે પ્રવેશ ઉત્સવના નામે તાઇફાઓ જ થઈ રહ્યા છે, માત્ર ને માત્ર પૈસાનો બગાડ થઈ રહ્યો છે, આપણે ચર્ચા એવી કરી રહ્યા છીએ, તો જરૂરિયાત શું છે? ખરેખર જાણવું એ છે કે જરૂરિયાત શું છે અને સરકારે શું કરવું જોઈએ. પેલા તો એ બંધ કરી
જે વિદ્યાર્થીઓને જે ખરેખર જરૂર છે, જે વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થાય છે એટલે કે ભણવાનું બંધ કરે છે, કઈ મજબૂરી છે એની ભણવાનું બંધ કરવાની, એ ગોતી અને એની પાછળ એ ખર્ચો કરવો જોઈએ, જેનાથી બાળકો છે એ સ્કૂલમાં આવવા લાગે અને જે જીવનની જરૂરિયાત છે એ આપવામાં આવે તો બાળકો છે આવવા. મારી પાસે એવું પણ છે કે કઈ સ્કૂલોની અંદર બાળકોના ખોટા નામ આપવામાં આવે કે જેનાથી એ શિક્ષકો ત્યાંથી ફાજલ ના. અત્યારે પાછો નવો નિયમ છે કે ભાઈ અમુક સંખ્યા હોય ત્યાંથી શિક્ષકો ઘટાડી નાખો, તો એને નામ હકાવવા માટે, શિક્ષકને નોકરી કરવા માટે ખોટા નામ પણ હલાવવા પડે છે. તો આ બધું છે ને એ બધું બંધ કરી અને એ જ જે બાળક છે એ બાળકને કાયદેસર સ્કૂલે કેમ આવે, એના માટે રોજગારી કેમ ઊભી થાય કે જેનાથી એ સ્કૂલે આવી શકે, અથવા એને જે પુસ્તકો છે એની પાછળ જો આ સરકાર આ બધો ખર્ચો કરે તો ડ્રોપ આઉટ જે રેશિયો છે ને, હું એવું કહું છું કે 0% થઈ જાય. કારણ કે અત્યારે ઘણા બાળકોની એવી પરિસ્થિતિ છે કે સ્કૂલની અંદર જે એના પાઠ્ય પુસ્તકો છે એ પણ નથી લઈ શકતા, એના માટે જે લેસન બુક હોય એ પણ નથી લઈ શકતા. તો સરકાર જો આવો ખર્ચો કરવા લાગે તો એ બાળકો છે એને આવવા લાગશે. અને બીજું જે અત્યારે સ્કોલરશિપ યોજના છે, મેં જે હમણાં થોડી વાર પહેલા વાત કરી, તો એ સ્કોલરશિપ ન્યાને બદલે જે સરકારી શાળાની બાળકો ભણે છે એના ખાતામાં નાખો ડાયરેક્ટ, તો બાળક છે એ સ્કૂલમાં આવવા માટે પ્રેરાશે અને બીજા બાળકો એનાથી પ્રભાવિત થશે કે જેનાથી ડ્રોપ આઉટ રેશિયો છે હાવ ઘટી જશે. અને અત્યારે હાલ મારે તમને એ પણ કેવું છે કે મેં આની રજૂઆત શિક્ષણ મંત્રી, આપણા સીએમ સાહેબ, જિલ્લા શિક્ષણાધિકારી, તાલુકા શિક્ષણાધિકારી અને આયોજન આયોગ, આ બધી જગ્યાએ મેં એની ફરિયાદો પણ કરેલી છે, એની ઉપર આરટીઆઈ પણ કરેલી છે, છતાં મને ક્યાંયથી ક્યાંય યોગ્ય જવાબ મળેલો નથી. તો આ બેદરકારી નહીં તો બીજું શું છે? આ સરકારની એક જોતા અધિકારીઓ અને સરકારની મિલભગતથી આ ઉદ્યોગપતિઓ જે છે એ દાડેથી મોટા ને મોટા થતા જાય છે. અને મેં જેની સામે ફરિયાદ કરેલી છે એમાં જ જ્ઞાન શક્તિ નામની જે પ્રોજેક્ટ છે એની બીજી માન્યતા પણ આપી દેવામાં આવી. મને તો એ નથી સમજાતું કે કોઈ એક સંસ્થાની અંદર એક જ્ઞાન શક્તિ હાલતી હોય તો એની અંદર પાછો બીજો પ્રોજેક્ટની માન્યતા મળે કે ના મળે. હું અત્યારે લગી જ્યાં લગી જોઉં છું ત્યાં લગી મને એવું જ છે કે સરકારી એક જ પ્રોજેક્ટમાં એ ઇન્વોલ્વ થઈ શકે, બીજા પ્રોજેક્ટની અંદર ઇન્વોલ્વ ના થઈ શકે. છતાં પણ એને બીજા પ્રોજેક્ટની પણ માન્યતા આપી દેવામાં આવી. અને પ્રફુલભાઈ પાનસેરિયા જે આપણા શિક્ષણ મંત્રી છે, સુરતની અંદર સ્ટેજ ઉપરથી બોલ્યા હતા કે મારે આ વ્યક્તિને હજી એક જ્ઞાન શક્તિની માન્યતા આપવી છે. આ ક્યાંનો ન્યાય છે? એક છે એની એકની સ્કૂલ છે, ઘણી બધી સ્કૂલો છે, અને ખરેખર જો આવો પ્રોજેક્ટ આપવા જ હોય ને તો સરકારી સ્કૂલોમાં આપો કે જેનું બિલ્ડિંગ મોટું છે, જેનું પરિસર મોટું છે, આવો પ્રોજેક્ટ નાખો એટલે શાળા છે ધમધમતી થઈ જશે. કેમ કે હું જ્યાં લગી અંદાજ મારું છું ત્યાં લગી એક બાળકના એક વર્ષના 60,000 થી 70,000 રૂપિયા. હવે તમે વિચાર કરો, એક સ્કૂલની અંદર આવા 300 બાળકો એ લોકો આપે સરકારી ખર્ચ, એટલા 300 બાળકો, અને ઈ જે એની રકમ છે કોઈ સરકારી સ્કૂલની અંદર આપવામાં આવે ને તો સરકારી સ્કૂલ છે એ ધમધમતી થશે. અને આજુબાજુના જે વિસ્તાર છે એના લોકો જે પ્રાઇવેટમાં ભણતા હશે ને એ પાસે એમ કહે છે કે ભાઈ અમારે બાળકને સરકારીમાં. તો આ પ્રવેશોત્સવ, ગુણોત્સવ એની કોઈ જરૂર જ નથી. અને ગુણોત્સવની અંદર જે સારા વિદ્યાર્થી હશે ને તે જ આગળ બોલાવવામાં આવશે, નબળા વિદ્યાર્થીની સામું પણ કોઈ જોતું નથી. આની કોઈ જરૂર જ નથી. આ એક પ્રકારનો આપણા ખિસ્સા ઉપર આવેલો વધારાનો ખર્ચ, કેમ કે આ ખર્ચ કઈ સરકાર એના ખિસ્સામાંથી તો કરવાની નથી. આપણે જે કઈ ટેક્સ ચૂકવીએ છીએ એની ઉપરથી જ આ ખર્ચ કરે છે. તો આપણે જ આની સામે આગળ વધવું પડે, જેનાથી સરકારને ભાન થાય કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. બિલકુલ બિલકુલ ધર્મેશભાઈ, તમે જે વાત કરી એ ખૂબ જ સાચી છે. જગદીશભાઈ, શું લાગે છે કે જે રીતે આપણને ખબર જ છે કે આવા પ્રવેશ ઉત્સવમાં લાખો કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે. હવે ગઈકાલે જ મને એક ભાઈનો ફોન આવ્યો હતો, એની સાથે વાત થતી હતી. એમની વાડીએ, સૌરાષ્ટ્રની આ વાત છે, એમની વાડીએ જે મજૂરો છે એ મજૂરના 3 બાળકો છે અને 3 બાળકોના યુનિફોર્મનો ખર્ચ 3,000 રૂપિયા થયો. એક બાળકનો 1,000 રૂપિયા યુનિફોર્મ. હવે તમે વિચાર કરો કે એ મજૂર કોઈના ખેતરમાં કામ કરે છે, એની વર્ષની 60,000 થી 70,000 રૂપિયા માત્ર ઇન્કમ છે. એ વ્યક્તિ એના 3 બાળકના 3,000 રૂપિયા યુનિફોર્મના કેવી રીતે ખર્ચી શકે? આ તો માત્ર યુનિફોર્મની વાત છે. આવો તો વર્ષ દરમિયાન ઘણો બધો ખર્ચ થઈ શકે છે.
તો સરકારે એવું નથી લાગતું કે આવા જે ગરીબ બાળકો છે ને માત્ર મધ્યાહન ભોજન તમે આપી અને તમારી જે કહી શકાય ફરજ એ તમે પૂરી નથી કરી શકતા, તમે લાખો કરોડો રૂપિયા આમાં શું કામ બગાડો છો? આ બધી બાબતનો સર્વે કરી આમાં રૂપિયા ખર્ચવાની ખરેખર જરૂર છે. વાત બેન એકદમ સાચી છે તમારી. કારણ કે જો શિક્ષણ નહીં હોય ને તો કોઈ પણ રાજ્યનો વિકાસ થતો નથી. મેં પહેલા પણ કીધું. અને પેલા ભાઈએ જેમ કીધું કે ભાઈ ધારાસભ્યોને તમે પેન્શનો આપો છો, પગારો આપો છો, એ બધા ખોટા ખર્ચા બંધ કરી અને સ્કૂલમાં જે જરૂરિયાતની વસ્તુઓ છે ને બધી ગરીબના દીકરાઓનો ફ્રીમાં આપવી જોઈએ, તો જ એ લોકો આવશે. ઉપરથી હું એમ કહું છું શિક્ષકોને બીજા કામ તમે આપો છો, બીજા બધા કામ. એના જગ્યાએ કયો છોકરો ક્યાં સ્કૂલે નથી આવતો એ લઈ જવા માટેનું એ કાર્ય તમે સોંપો ને એને બધું જ શિક્ષણીય સવલતો ફ્રીમાં આપો, તો જ તમારું શિક્ષણનું સ્તર ઊંચું આવશે. પણ આ લોકોને એમાં રસ નથી. મેં પહેલા કીધું આ લોકોને માર્કેટિંગ, પોતાની સરકારના મોટા મોટા હેડિંગો લગાવવા છે, આવા તાઇફા કરે છે, એમાં જ પૈસા ખર્ચવાની જરૂર છે. બાકી આજે તમે સમજો કે એ લોકો જો રૂપિયા નથી એવું નથી. ટ્રમ્પ આવ્યા ત્યારે તમે અહીંયા જુઓ કેટલા રૂપિયાનો ધુમાડો ઉડાડ્યો હતો. આટલા પૈસામાં તો આખા ગુજરાતના નાના નાના છોકરાઓના ડ્રેસ નહીં બધું જ આવી જાય બેન. એટલે આ સરકાર એટલી ગંભીર છે જ નહીં. એટલે સરકારે આ વસ્તુ ઉપર ખૂબ જરૂરિયાત મૂકવી પડશે જો ખરેખર ગુજરાતનો વિકાસ કરવો હશે તો. બાકી હવે ગુજરાતની જનતા પણ જાણી ચૂકી છે કે આ ખાલી તાઇફાઓ છે, તો આજ નહીં તો કાલે આનો વારો આવશે જ. હવે ગુજરાતની જનતાને બધી જ ખબર પડે છે બેન. બિલકુલ બિલકુલ. નીલભાઈ, છેલ્લો સવાલ આપને કે શું લાગે છે કે સરકાર માત્ર પ્રવેશોત્સવ કરી વર્ષમાં એક વખત જાહેર ખબરોમાં કે આવી રીતે જે કાર્યક્રમો બતાવી દે છે, ઉત્સવ કરી બતાવી દે છે કે અમે સરકારી શાળાઓ માટે સિરિયસ છીએ, અમે કંઈક કરીએ છીએ, અને હકીકત કંઈક અલગ છે કે આખું વર્ષ બાળકોને શું તકલીફ પડે છે, પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, જે પણ ઓરડાની ઘટ હોય, જે પણ તકલીફ હોય આપણે અત્યાર સુધી વાત કરી. આ બધી જ વસ્તુના કારણે ક્યાંક ને ક્યાંક એવું બને છે કે દર વર્ષે સરકારી શાળાઓ જે અમુક સંખ્યા સામે આવે છે એ સંખ્યામાં બંધ થઈ રહી છે, ને એની સામે પ્રાઇવેટ શાળાઓનો રાફડો ફાટી રહ્યો છે. ને આ બધી નહીં પરંતુ 50% પ્રાઇવેટ શાળાઓ એવી છે કે જે તંત્રના ક્યાંક ને ક્યાંક લાગતા વળગતા કે એમના મળતિયા કે એમના લોકોની જ હોય છે. હા, ચોક્કસ એવું જ હોય છે મેડમ. કારણ કે અત્યારે જેટલી શાળાઓ છે એના બધા ટ્રસ્ટીઓ મોસ્ટ ઓફ ભાજપના કોઈ ધારાસભ્ય હશે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હશે, કેવા બધા છે જોઈ લો. સ્કૂલ એમાં કદાચ બાબુ જમનાદાસ પટેલ સાહેબ છે, ધારાસભ્ય ટ્રસ્ટી છે. એવી રીતના ઘણી બધી સ્કૂલો છે એના ટ્રસ્ટી ભાજપના જ છે. અને એ લોકોને સરકારી શાળામાં તો બિલકુલ રસ જ નથી, કારણ કે ત્યાંથી પૈસો મળવાનો જ નથી એ લોકોને. જોઈ લો ઉત્તર પ્રદેશમાં પણ ન્યૂઝ છે ને, 800 થી 900 સરકારી શાળા એ બંધ કરવાના જ છે ઉત્તર પ્રદેશમાં બી. એનો જે કઈ બી વિરોધ થઈ રહ્યો છે એ બધાને જેલમાં નાખી દે એ લોકો. આપણે અહીંયા બી શાળાના શિક્ષકો કેટલાય ગાંધીનગર વિરોધ કરવા ગયા હતા, કોઈને વિરોધ કરવા જ નથી દીધો, નાખી જ દીધા જેલમાં. હવે આ પ્રશ્નો તો આપણી જનતાને બી એટલા જ સમજવા પડશે. જેટલા આપણે બધા સમજીએ છીએ એટલું જનતાને બી સમજવું જ પડશે. કારણ કે વોટ આપણે કોઈ એક મુદ્દા ઉપર ક્યારે આપી જ ના શકીએ કોઈ પાર્ટીને. આપણે વોટ આપવો હોય તો શિક્ષણના મુદ્દે આપો. જે સારું શિક્ષણ આપશે એ પાર્ટીને આપણે વોટ આપીશું. ક્યાં ના છે? ભાજપ સારું શિક્ષણ આપે તો ભાજપને વોટ આપો, કોંગ્રેસ સારું શિક્ષણ આપે તો કોંગ્રેસનો વોટ આપો, આપ વાળા સારું આપે તો આપ વાળાનો વોટ આપો. ક્યાં ના છે એમાં? અને આ લોકો જે ખોટા તાઇફાઓ કરીને પૈસા વેડફાઈ રહ્યા છે એ આજે નહીં તો જનતાને 10 વર્ષ પછી તો ખબર પડશે જ, પણ ત્યાં સુધી સમય જતો રહ્યો હશે. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય છે, મેં ચોપડીમાં વાંચ્યું છે. સ્વામી વિવેકાનંદનું એવું કેવું છે, જે દેશમાં શિક્ષણ મૃતપ્રાય થઈ જાય એ દેશનો આત્મા મરી જાય. એટલે અત્યારે હાલ જોઈ લો, આપણા દેશની સ્થિતિ થોડી થોડી એવી થઈ રહી છે કે કોઈને વિરોધ કરવામાં વધારે રસ નથી. એનો મતલબ એવું છે કે આપણું શિક્ષણ કમજોર છે. એટલે શિક્ષણ હોય તો આપણા ચારિત્ર્યનું ઘડતર થાય. ગાંધીજી એવું કહેતા હતા. ચારિત્ર્ય સારું હોય તો જ આપણે ઈમાનદારી, કટ્ટરતા, થોડો વિરોધ કરી શકીએ. પણ આ લોકો એવું કશું થવા દેવા માંગતા નથી આ દેશમાં. એ લોકોને એમનું એક હતું શાસન અને અનડિક્લેર ઇમરજન્સીમાં રસ છે. ઇન્દિરા ગાંધી જે લેડીસ હતા એ તો ડિક્લેર ઇમરજન્સી કરી હતી. આ લોકો અનડિક્લેર ઇમરજન્સી ચલાવી રહ્યા છે દેશમાં. અનડિક્લેર ઇમરજન્સી છે. કારણ કે એજ્યુકેશન રેટ બી ગુજરાતનો 78% છે. અને એમાંય મહિલા ચાઇલ્ડ નો એજ્યુકેશન રેટ તો આપણો ખાલી 68% જ છે હો ગુજરાતનો. આ કોઈને ખબર હોય કે ના હોય. બાકી મેલ એજ્યુકેશન રેટ 87 છે, ફિમેલ નો 68 જ છે. અત્યારે 2022માં હતો, અત્યારે કદાચ ઘટ્યો બી હોય. તો મહિલા સશક્તિકરણની વાતો, હર બેટી પઢાએંગે, બેટી કો બચાએંગે, આ બધી વાતો ખોટી જ છે એ લોકોની. બેટીઓ ઉપર ધ્યાન નથી, આ લોકોનું ધ્યાન ખાલી પૈસા અને સત્તા ઉપર છે. બસ એટલું મારું કહેવું છે. એટલે
મારી દરેક જનતાને અપીલ છે, દરેક જનતા સમજશે તો જ આનો અંત આવશે, અને અંત એ જ નવો પ્રારંભ હોય છે. બિલકુલ બિલકુલ નીલભાઈ, જગદીશભાઈ અને ધર્મેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. આખરે નિષ્કર્ષ એ જ છે કે જે રાષ્ટ્રનું શિક્ષણ સારું, એ રાષ્ટ્રનો વિકાસ થઈ શકે. પાયાનું ઘડતર બાળકનું શાળામાંથી થાય, પ્રાથમિક શાળા હોય કે પછી એ આંગણવાડી હોય. એટલે સરકાર તરફથી જે વાતો કરવામાં આવે, જે જાહેર ખબરો આપવામાં આવે છે, જે તાઇફાઓ, જે ઉત્સવો પાછળ જે રૂપિયા બગાડવામાં આવે છે, અને માત્ર આટલું કરી તમે તમારી ફરજ પૂર્ણ ન કરો, એ સિવાય આખા વર્ષ દરમિયાન શાળાઓની શું સ્થિતિ છે, શિક્ષકોની શું સ્થિતિ છે, બાળકોને પૂરતા પ્રમાણમાં શિક્ષણ મળી રહે છે, જે પણ પાયાની સુવિધા શાળામાં બાળકને મળવી જોઈએ તે મળે છે કે નહીં, ડ્રોપ આઉટ રેશિયો વધે છે કે ઘટે છે, આ કદાચ તંત્ર સુધી માહિતી પહોંચે છે પણ આ ખાડા કાન કરવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં શાળાઓ બંધ થઈ રહી છે, સરકારી શાળાઓ, અને એની સામે પ્રાઇવેટ શાળાઓનો રાખડો ફાટ્યો છે, અને જેની ફી પણ મધ્યમ ગરીબ વર્ગને પોસાય એમ નથી. એટલે પરિસ્થિતિ બાળકોની, વાલીઓની, બધાની જ ખરાબ થઈ રહી છે. પરંતુ સરકાર તરફથી હાલ જે પ્રવેશોત્સવ કરવામાં આવી રહ્યો છે, આવતીકાલથી શરૂ થાય છે 2 દિવસ સુધીનો આ પ્રવેશોત્સવ, દર વર્ષના તાઇફા છે, આ વખતે પણ કરવામાં આવશે. અને એ જ મુદ્દા પર આપણે ચર્ચા કરી કે આખરે જરૂર આ વસ્તુની નથી, શેની જરૂર છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચામાં જોડાશું. આજની ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.